વિરમગામમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં ગેરરીતિના આરોપો. કોંગ્રેસે નાયબ કલેક્ટરને કરી ગંભીર રજૂઆત. વિરમગામ શહેરમાં મતદાર યાદી સુધારણા પ્રક્રિયા દરમિયાન કથિત હેરાનગતિ અને ગેરરીતિ સામે કોંગ્રેસ પાર્ટી દ્વારા નાયબ કલેક્ટરને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. વિરમગામ વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડ, કોંગ્રેસના હોદ્દેદારો, કાર્યકરો તેમજ મુસ્લિમ અગ્રણીઓ સાથે મળી આ મામલે તંત્રનું ધ્યાન દોર્યું હતું. રજૂઆતમાં જણાવ્યા મુજબ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી એસઆઈઆર પ્રક્રિયા દરમિયાન કેટલાક તત્વો દ્વારા સત્તા ન હોવા છતાં ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરીને નિર્દોષ મતદારોના નામ રદ કરાવવા માટે વાંધા દાખલ કરવામાં આવી રહ્યા છે. વાંધા ઉઠાવનારાઓ દ્વારા એવું જણાવવામાં આવી રહ્યું છે કે કેટલાક મતદારો સ્થળાંતર કરી ગયા છે, જ્યારે હકીકતમાં તે મતદારો આજે પણ તે જ સરનામે વસવાટ કરે છે. આ તમામ વાંધાઓ કોઈપણ પ્રકારના પુરાવા વિના કરવામાં આવી રહ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. આ પ્રક્રિયાના કારણે નિર્દોષ નાગરિકોને બિનજરૂરી રીતે હેરાન થવું પડી રહ્યું છે અને તેમના બંધારણીય મતાધિકાર છીનવાઈ જવાનો ભય ઊભો થયો છે. સાથે સાથે ખોટી ફરિયાદોના કારણે સરકારી અધિકારીઓનો કિંમતી સમય બગડી રહ્યો છે અને ચૂંટણી પંચની પારદર્શક કામગીરીમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. પૂર્વ ધારાસભ્ય લાખાભાઈ ભરવાડ અને કોંગ્રેસના આગેવાનો અને મુસ્લિમ અગ્રણીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ખોટી રીતે વાંધા અરજી કરનારા લોકોની તાત્કાલિક તપાસ કરવામાં આવે, દોષિત તત્વો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને કોઈ પણ નિર્દોષ નાગરિકનો મતાધિકાર છીનવાય નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવે. બ્યુરો રિપોર્ટ, મુન્ના વોરા, ઇન્ડિયા ક્રાઇમ કવરેજ, વિરમગામ. 6,500 મતદારો અને ખાસ કરીને એવા મતદારો કે જે કોંગ્રેસ તરફી હોય અને કોંગ્રેસ તરફી જે સમાજો છે એને ટાર્ગેટ કરીને આપણે ત્યાંથી બીએલઓ તો સરકારી હોય એ તો કંઈ બહુ જોખમ ના લેવું. બીએલએ કોઈ પણ પાર્ટી, કોંગ્રેસ મૂકે કે ભાજપે મૂકે, એ બીએલએ તરફથી અથવા કોના તરફથી વાંધાઓ લેવામાં આવ્યા છે અને એના લીધે આ 6,500 મતદારોની નોટિસ નીકળી છે. એની માહિતી માંગવા માટે એની માહિતી સાચી હોય તો વાંધો નથી, વાંધો સાચો હોય તો એના પુરાવા અમને આપે અને પુરાવા નથી આપતા અને ખાલી પાર્ટી દ્વેષ રાખીને જો કોઈએ વાંધા અરજી લીધી હોય તો એ વાંધા સાથે અમારો સતત વિરોધ છે અને ખોટા વાંધા લીધા હશે અને ખોટું સાબિત થશે તો અમે પાર્ટી તરીકે પણ એફઆઈઆર નોંધાવવા પણ અમે તૈયાર છીએ. એટલે એ માહિતી અમારે જોઈએ છે અને ખાસ કરીને વાંધા લીધા છે, શું વાંધો લીધો છે એની માહિતી આપને અમને મોટા ભાગે સ્થળાંતરિત ના વાંધા છે. 7 ફોર્મ ભરીને અમને આપ્યા છે અને પુરાવા તો કોઈ રજૂ નથી, પણ કાયદામાં જે કોઈ પણ વસ્તુ લાગુ લઈ શકે છે અને એના સામે એક પ્રોસિજર નક્કી થયેલી છે ચૂંટણી પંચ દ્વારા. કોઈ પણ રીતે ચૂંટણી અધિકારીને માહિતી મળતી હોય અમારે એને આરકેડી કરવાની હોય છે. જે પણ મુદ્દો રજૂ થયો હોય મતદાર આવીને એનું જે પણ એમને ખુલાસો કરવો એ કરે. જો મતદાર હાજર ન થાય અમારી સમક્ષ તો પછી અમે બીએલઓને સ્થળ તપાસ માટે મોકલતા હોઈએ છીએ. એટલે ઓલરેડી એસઆઈઆરમાં એક વખત આ કાર્યવાહી થઈ છે અને એના પછી ફરીથી આટલા મતદારો માટે એનો જે વાંધો રજૂ થયો છે એના માટે આ પ્રકારની કાર્યવાહી અમે અનુસરવાના છીએ અને એ પ્રકારની સૂચના પણ અમને ચૂંટણી પંચ તરફથી મળી છે. બરાબર. હવે સ્થળાંતર માનો કે કર્યું એટલે લાખાભાઈ ભરવાડે સ્થળાંતર કર્યું તો એની માહિતી તેની પાસે હોય, વાંધો આપનારની પાસે. એટલે લાખાભાઈને પણ બોલાવવામાં આવે ને વાંધો આપનારને પણ બોલાવવામાં આપણા મેં સ્થળાંતર કર્યું હોય મારું નામ એવું વાંધો આવ્યો તો વાંધો નથી, પણ સ્થળાંતર કર્યું જ ના હોય ત્યાં જેવું તો એ પણ સાબિત આપણે આપના લેવલે કરવાનું થશે. ભાઈ આ અહીંયા રહે છે માણસ, ધારો કે આખા કુટુંબનો વડો એક હોય, એવી વાત હતી કુટુંબનો આખો વડો કોઈ પણ એક હોય તોય આપી શકે છે બધા એના નામ કરી. તો એવી રીતે આપ્યા હોય તો સાહેબ એ કેવી રીતે એનું નામ કમી થાય? નામ કમી નથી. ડ્રાફ્ટ યાદીની અંદર જે મતદારોનું નામ સમાવેશ થયું છે એની સામે આ વાંધો આવ્યો છે. બરાબર. એટલે એની મેં તમને કીધી એ પ્રમાણેની અમે પ્રક્રિયા કરીશું. ખરાઈ કરવાની જવાબદારી કરીને
જે લોકો કામકાજ હવે જે લોકો જ્યાં સ્થળ ઉપર હશે તો કોઈ પ્રશ્ન નથી. પણ સાહેબ એવું નથી, કુટુંબનો વડો રહેતો હોય ને બીજા બધા કામકાજ બહાર જતા હોય તો એમનું તો એ ગણાય જ છે ને કાયદેસર. કામકાજ અર્થે કદાચ અમદાવાદ બહાર ગામ રહેતા હોય પણ છે અહીંયા બરોબર, તો એવા કિસ્સામાં તો સાહેબ તા એ લોકોએ તા જે જગ્યાએ કામકાજ અર્થે ગયા તા એમના નામ નથી, તા કોઈ રેશન કાર્ડમાં નથી, આધાર નથી, આ એસઆઈઆરની પ્રક્રિયામાં એમણે તા એ ફોર્મની પ્રક્રિયા કરી જ નથી. તો એવા કિસ્સામાં તો સાહેબ અહીંયા નામ એમના ચાલુ એક જગ્યાએ નામ હોય તો એ તો સાહેબ ફક્ત કામકાજ રોજીરોટી માટે ગયા છે, અન્યથા બીજા કોઈ કામ નથી. બાકી તા જઈને તાની વિધાનસભા કે જે તે વિસ્તારના અંદર એમણે નામ ચાલુ કર્યા જ નથી કે ફોર્મ ભર્યું નથી. એવા વાંધાઓને તો સાહેબ આપણે સ્વીકારાય નહીં રહેશે, એ અહીંયા જ છે. હું એ જ કહેવા માંગુ છું. જવાબદારી નથી. મારી પાસે ઓલરેડી જે તે સમયનો જન્મનો દાખલો છે જ. તો કે અમારા પાસે રેકોર્ડ એનું અવેલેબલ નથી, તમે નહીં આપ્યું એવું કેવું તો આપવાનું છે ભાઈ. અમે ઘરે બનાવીને જવાબ આપ્યો છે, રેકોર્ડમાં છે પણ ખાલી એનું એની પાસે રેકોર્ડ છે, રેકોર્ડ ફાટી ગયું છે તો કે ના એ નહીં ચાલે. રાખી પ્રોસેસ કેવી છે કે જો તમે કોર્ટમાં જાઓ, દાદાગીરી નહીં સાહેબ. વકીલ લોકો પેપરમાં 11,000 રૂપિયાનો ખર્ચ થાય. અમુક કેસીસમાં એટલી બધી સાહેબ તકલીફ થાય, બહુ લાંબી પ્રોસિજર થાય, એક મતદાર યાદીનું નામ જે નોંધવા આપે માટે જ એમને એક દાખલો આપ્યો. માણસને બહુ અને એને ધક્કા તમે ખાવા સ્વીકારવાની પડે. ના પાડો છો કે ના આ નહીં એટલે ચાલે. એમ કીધું ને કે સામાન્ય આધાર કાર્ડ હોય કે એક નાનો પુરાવો હોય તો પણ યાદીમાં સમાવેશ થાય એવી અમારી રિક્વેસ્ટ. જે લોકોએ આટલા વર્ષોથી લોકસભામાં, વિધાનસભામાં, નગરપાલિકામાં અને ગ્રામ પંચાયતમાં પહેલા ગામડામાં રહેતા હતા ત્યાં પણ વોટ આપેલો છે. એવાની આપણે જૂના તો બરાબર તે છતાં હું એ જ કહું છું, તમારી પાસે જે પુરાવા સત્યો છે એ બાબતે રજૂઆત કરવામાં આવી છે. આજે કોંગ્રેસ પાર્ટી તરફથી અમે સરની જે કામગીરી સરકાર અને સરકારી તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે એમાં ઘણા બધા વાંધાઓ પણ 7 નંબર ફોર્મ ભરીને આપવામાં આવ્યા છે એવું અમારી જાણમાં આવ્યું. વાંધા સાચા હોય તો અમને કંઈ વાંધો નથી, પણ કોઈ પણ પાર્ટીના BLA અથવા કોઈ વ્યક્તિએ જે વાંધો આપ્યો હોય એમાં તથ્યતા કેટલી છે, સાચો કેટલો છે, એના પુરાવા શું છે, એ પુરાવા સાથે વાંધો હોય તમને વાંધો નથી, પણ વગર પુરાવાએ વાંધા આપીને જે આપણા ભારતીય બંધારણમાં દરેક નાગરિકને જેમ વાણી સ્વતંત્રતાનો અધિકાર, મિલકત ધરાવવાનો અધિકાર અને મતાધિકાર આપવામાં આવ્યો છે, અમારી વાત એ છે કે વ્યક્તિને, દરેક નાગરિકને જે મૂળભૂત અધિકાર તરીકે મતાધિકાર આપ્યો છે એનો મતાધિકાર કોઈ પણ સંજોગોમાં કોઈ ખોટા વાંધાના લીધે ચૂંટવાઈ ના જાય એના માટેની અમારી ચિંતા હતી. અને એના માટે આજે પ્રાંત ઓફિસરને અમે પ્રતિનિધિ તરીકે રજૂઆતો કરી છે. એટલે એમાં કંઈ ખોટું ના થાય, કોઈનો મતાધિકાર જૂટવાઈ ના જાય, એક મેઇન વાત અમારી એ હતી. બીજી વાત કે વિરમગામના વિકાસની વાત કરીએ તો, લોકોની સુખાકારીની વાત કરીએ તો આજે જુઓ તમે GDC ફેઝ 1, ફેઝ 2, ફેઝ 3 બધી કાર્યવાહીઓ પૂરી થઈ ગઈ, તેમ છતાં વિરમગામમાં ગટરો ઉભરાવાનું હજી બંધ થયું નથી. સાથે સાથે જે કામો ચાલી રહ્યા છે, ઘણા વર્ષોથી ચાલી રહ્યા છે, એ રોડનું કામ હોય, ગટરનું કામ હોય, લાઇટનું કામ હોય કે જે કંઈ બીજા પીવાના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, એ કામ ચાલી રહ્યા છે, એ ધીમી ગોકળ ગાયે ચાલી રહ્યા છે. અમારી રજૂઆત એ હતી કે જે ટાઈમ પીરિયડમાં કામ થવા જોઈએ એ થતા નથી ને લોકો પારાવાર મુશ્કેલીઓ ભોગે છે. એ પણ ટાઈમસર એ કામ પૂરા થાય અને નાગરિકોની સુખાકારી વધે, એ પણ આજે રજૂઆત કરવામાં આવી છે.